ખેડૂતો માટે મહત્વના અને મોટા સમાચાર હાલમાં આવી રહ્યા છે। ચોમાસાની સત્તાવાર તારીખને લઈને હવામાન વિભાગ તરફથી અને ખાનગી એજન્સી સ્કાયમેટ તરફથી જાણકારી આપવામાં આવી છે। જે ઉનાળાની અંદર ભર ગરમીમાં કમોસમી માવઠું આવી ગયું અને ત્યારબાદ હવે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે ચોમાસું પાક સારું થાય। તો સૌથી પહેલા અમે આપને જણાવી દઈએ કે ક્યારે ચોમાસું ભારતમાં એન્ટર થશે। આ પાછળના નકશાની મદદથી આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। બે અલગ અલગ પ્રકારની લાઈન આપ જોઈ રહ્યા છો। આની અંદર એમાંથી જે ભૂરા રંગની લાઈન જોઈ રહ્યા છો, જે બ્લુ કલરની આખી આ લાઈન છે, તે આપને જણાવશે કે ત્યાં પરિસ્થિતિ શું છે। આ વર્ષની તારીખ જે છે તે તેમાં દેખાડવામાં આવી છે અને લાલ રંગની જે આપ લાઈન જોઈ રહ્યા છો તે છે સામાન્ય તારીખ, કે અત્યાર સુધીમાં આ સમયમાં ક્યાં ચોમાસું પહોંચતું હોય છે। હવે આપણે જણાવી દઈએ કે સૌથી પહેલા જે તારીખની આ વખતે વાત કરવામાં આવી છે એ તારીખ છે 31મી મે, કે જ્યારે કેરળની અંદર ચોમાસું આવી જશે। સામાન્ય રીતે અહીંયા આગળ આપ લાલ લાઈન જે જોઈ રહ્યા છો તે પ્રમાણે પણ 1 જૂનની આસપાસ કેરળની અંદર ચોમાસું એન્ટર થતું હોય છે। આ વખતે હવામાન વિભાગ તરફથી 31મી મેની વાત કરવામાં આવી છે, જેમાં તેઓએ કહ્યું છે કે 31 મે 4 દિવસ ઉપર અથવા 4 દિવસ પહેલા, એટલે કે 27મી મે પણ હોઈ શકે છે। જે પરેશ ગોસ્વામી તરફથી કહેવામાં આવ્યું હતું, આગાહીકાર તરફથી તેઓએ કહ્યું હતું કે આ વખતે ચોમાસું વહેલું આવી જશે। તો તે પ્રમાણેની પરિસ્થિતિ ત્યારે થાય જે હવામાન વિભાગે 31 મેની જાહેરાત કરી છે તેના 4 દિવસ પહેલા, એટલે કે 27મી મે ચોમાસું આવી જાય, અથવા તો 4 દિવસ પછી, એટલે કે મોડું ચોમાસું આવવાની શક્યતાઓ એવી છે કે 4 જૂન જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા હશે ત્યારે સત્તાવાર રીતે ચોમાસું ભારતમાં પ્રવેશી ગયું હોય। આગળ વાત કરીએ, જેમ જેમ તારીખો બદલાતી જાય છે, હવે સૌથી વધારે મહત્વની વાત, સામાન્ય રીતે મહારાષ્ટ્રની અંદર જે ચોમાસું છે, આ મહારાષ્ટ્ર આપ જોઈ રહ્યા છો, આખો મહારાષ્ટ્રનો નકશો છે કે જે 5મી જૂને ચોમાસું એન્ટર સામાન્ય રીતે થઈ જતું હોય છે। ગઈ વખતે એવી પરિસ્થિતિ થઈ હતી કે ત્યાં આગળ ચોમાસું મોડું આવ્યું હતું। કેમ? કારણ કે પરિસ્થિતિ એ હતી કે કેરળની અંદર ગયા વર્ષે સમયસર ચોમાસું આવી ગયું। 8 થી 9 જૂનની બાદ જે ચોમાસું અહીંયા પ્રવેશવું જોઈતું હતું 5 જૂને તે ન પ્રવેશ્યું મહારાષ્ટ્રની અંદર, ત્યાં આગળ મોડું થઈ ગયું 4 થી 5 દિવસનું। તેની જે પરિસ્થિતિ એ થઈ કે આખી આ જે ભૂરા રંગની આપ લાઈન જોઈ રહ્યા છો કે જે 8 થી 9 જૂનની છે, તે બંગાળની ખાડી સહિતના તમામ વિસ્તારોમાં મોડી જતી જોવા મળી રહી છે, કે જ્યાં આગળ પહોંચતા પહોંચતા 10 થી 11 જૂન થઈ ગઈ હતી, કે જે 5 જૂને પહોંચવાની હતી સામાન્ય તારીખ, તેના બદલે 10 થી 11 જૂને બંગાળથી લઈ અને આખો આ કર્વ આપ જોઈ રહ્યા છો કે મહારાષ્ટ્ર સુધી પહોંચવામાં મોડું થઈ ગયું હતું। સંપૂર્ણ જે ચોમાસું હતું તે મહારાષ્ટ્રમાં બેસતા બેસતા અંદાજિત 10 દિવસથી વધુ મોડું થઈ ગયું। જે સામાન્ય તારીખ હતી 10 જૂનની, 10 જૂન સુધીમાં મહારાષ્ટ્રની અંદર આ દ્રશ્યો, આ લાલ લાઈન આપ જોઈ રહ્યા છો, પાડોશી રાજ્ય છે ગુજરાતનું, કેમ કે જ્યારે મહારાષ્ટ્રમાં વરસાદ થાય તો એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવી છે કે ગુજરાતમાં હવે વરસાદ આવી રહ્યો છે। જે 10 જૂને થવાનો હતો એના બદલે ગયા વર્ષે ત્યાં પહોંચતા 24 જૂન થઈ ગઈ હતી। 14 દિવસ મોડું પહોંચ્યું હતું ચોમાસું ગુજરાતની પહેલા મહારાષ્ટ્રમાં। તેની શું પરિસ્થિતિ થઈ કે આખા દેશની અંદર આ 24 જૂને જ્યારે ચોમાસું ગયું તો જે જગ્યાએ આ દ્રશ્યમાં આપ આખી લાઈન જોઈ રહ્યા છો, જે જગ્યાએ 15 જૂને ચોમાસું ઉત્તર ભારતમાં પણ પહોંચવાનું હતું ત્યાં પણ 9 થી 10 દિવસનું મોડું થઈ ગયું। 23 જૂનની આસપાસ ચોમાસું પહોંચ્યું। હવે વાત કરીએ આપણે આપણા ગુજરાતની। આપણા ગુજરાતની પરિસ્થિતિ એ હતી કે 15મી જૂને તો ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી જવાનું હતું, જે સામાન્ય તારીખ હતી 15 જૂનની, પરંતુ ગયા વર્ષે એવી પરિસ્થિતિ થઈ કે 15 જૂનના બદલે ચોમાસું આવતા આવતા 25 જૂન જેટલો સમય થઈ ગયો હતો। આ ભૂરા રંગની આપ લાઈન જોઈ રહ્યા છો, 25 જૂન એટલે કે 10 દિવસ મોડું ચોમાસું ગુજરાતમાં ગયા વખતે આવ્યું હતું અને તેવી જ પરિસ્થિતિ થઈ હતી, જેના કારણે આખું ઉત્તર જે ભારતનો ભાગ છે કે જ્યાં આગળ ચોમાસું મોડું પહોંચ્યું અને જૂન જુલાઈ સુધીનો સમય અંત સુધીમાં આવી ગયો હતો। અહીંયા આગળ આપને એ પણ જણાવી દઈએ કે આ વખતે આગાહીકાર અંબાલાલ પટેલ સહિત અનેક એવા આગાહીકારો, પ્રોફેસર ચિરાગ શાહે પણ આગાહી કરી છે કે ચોમાસું જે છે ગુજરાતમાં આવતા 15 થી 25 જૂન થઈ શકે છે। પરંતુ હવામાન વિભાગની જો વાત માનીએ તો તેમાં પણ જો 1 જૂને ચોમાસું આવી જાય છે અથવા તો 4 દિવસ પહેલા, એટલે કે 31 મે થી લઈ અને 27 મેની વચ્ચે ચોમાસું આવી જાય છે તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી શકે છે। તે કેવી રીતે તે પણ જણાવી દઈએ કે જે લાલ રંગની આપ લાઈન જોઈ રહ્યા છો તે પ્રમાણે સત્તાવાર તારીખ પ્રમાણે કે જો 1 જૂને જે પહેલા દેખાડવામાં આવ્યું છે કે કેરળમાં 1 જૂને ચોમાસું બેસી જાય છે, કે જે સામાન્ય તારીખ છે તેની, તો 1 જૂન પ્રમાણે જ જે તારીખોને આગળ આપણે જોતા જઈએ તો 5 જૂન સુધીમાં તે ચોમાસું આવી જવું જોઈએ મહારાષ્ટ્રની અંદર તેનો પ્રવેશ થઈ જવો જોઈએ। 10 જૂન સુધીમાં મોટા ભાગનું મહારાષ્ટ્ર તેમાં કવર થઈ જવું જોઈએ,
જો આ જ તારીખો પ્રમાણે આપણે આગળ વધીએ તો, અને 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ચોમાસું સત્તાવાર રીતે પ્રવેશ કરી લેવું જોઈએ. જો આ હવામાન વિભાગની તારીખો અને જે અત્યાર સુધીની એકચ્યુઅલ ડેટ્સ રહી છે તે પ્રમાણે ચાલીએ છીએ તો 25 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું આવી જશે. 15 જૂન સુધીમાં ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરી લેશે અને તેના 10 દિવસની અંદર 25 જૂન સુધીમાં સત્તાવાર રીતે સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરી લેશે. તો જે તેની તારીખો છે તે પહેલા ચોમાસું જોવા મળી શકે છે. અહીંયા બે મુખ્ય વાત એ પણ છે કે આ એકચ્યુઅલ તારીખો છે કે જ્યારે ચોમાસું પ્રવેશ કરવું જોઈતું હોય છે અથવા તો તે અત્યાર સુધીમાં ચોમાસું પ્રવેશ કરતું જોવા મળ્યું છે, પરંતુ ગયા વર્ષનો જે ટ્રેક રેકોર્ડ છે તે 10 દિવસ જૂનો જોવા મળ્યો છે. આશા ખેડૂતો રાખી રહ્યા છે કે આ વર્ષે સમયસર ચોમાસું આવે, પરંતુ જો આ વખતે ચોમાસું વહેલું આવે છે તો શક્યતાઓને તે પણ નકારી ન શકાય કે જે અહીંયા આગળ 20 જૂન અથવા તો 25 જૂને સંપૂર્ણ આપ જોઈ રહ્યા છો કે ચોમાસું પ્રવેશ છે તેની 4-5 દિવસ પહેલા તેની એન્ટ્રી હશે. જે રીતે મેં આપને પહેલા પણ કહ્યું કે જે પરેશ ગોસ્વામી આગાહીકાર તરફથી કહેવામાં આવ્યું છે કે 1 જૂને કેરળની અંદર ભલે 31 મે અત્યારના સ્થાનિક સત્તાવાર રીતે ભલે હવામાન વિભાગ કહી રહ્યું છે કે 31 મે ચોમાસું કેરળમાં પ્રવેશ કરશે, પરંતુ તેમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 4 દિવસ પ્લસ માઇનસ થઈ શકે છે. તો 27 મે જો ચોમાસું કેરળમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી જાય છે તો અહીંયા ગુજરાતની અંદર માહોલ આખો અલગ જોવા મળશે. 15 જૂનના બદલે શક્યતાઓ છે કે 15 જૂન પહેલા પણ ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રવેશ કરી જાય, એટલે કે દક્ષિણ ગુજરાતનો જે આખો આ ભાગ જોઈ રહ્યા છો ત્યાં આગળ ચોમાસું 15 જૂન પહેલા પણ આવી શકે છે. આ જો અને તોની વાત છે, રાહ જોવાની છે આપણે 25 જૂનની કે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું આવે છે કે નહીં, અને તેની પહેલા સૌથી પહેલા હવે રાહ જોવાની આપણે રહેશે કે ક્યારે સત્તાવાર રીતે ભારતની અંદર ચોમાસું પ્રવેશે છે. જો ગયા વર્ષ જેવી પરિસ્થિતિ થઈ તો સમયસર કેરળમાં તો ચોમાસું આવી જશે, પરંતુ ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અથવા તો આખા ગુજરાતમાં આવતા 10 થી 15 દિવસનો સમય વધુ લાગી જશે. જો કે આ વખતે તમામ હવામાન આગાહીકારો તરફથી, હવામાન એજન્સીસ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું સારું રહેશે અને સમય કરતાં પહેલા પણ આવી શકે છે. તો ખેડૂતો માટે મહત્વના અને મોટા સમાચાર છે. ગુજરાતમાં ચોમાસું આવી શકે છે, તે સમય કરતાં વહેલું આવી શકે છે અને ભારતમાં પણ ચોમાસું સમય કરતાં પહેલા આવી શકે છે.